નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર આપણે ચેપ્ટર નંબર 6 નો અભ્યાસ કરી રહ્યા છીએ અને એ ચેપ્ટર નંબર 6 ની અંદર આપણે ગયા પહેલા લેક્ચરની અંદર ઠંડા યુદ્ધના કારણો વિશે અભ્યાસ કર્યો. ઠંડા યુદ્ધના કારણો ઘણા બધા જવાબદાર હતા. આજે આપણે વિદ્યાર્થી મિત્રો એ ઠંડા યુદ્ધના પરિણામો વિશે વાત કરીશું. ઠંડુ યુદ્ધ, જેને કોલ્ડ વોર તરીકે ઓળખવામાં આવે છે, 1945 થી લઈ અને 1962 સુધી વિશ્વની અંદર દ્વિતીય વિશ્વયુદ્ધ પછી ઠંડા યુદ્ધનો તબક્કો ચાલ્યો. હવે આ ઠંડા યુદ્ધના કારણો આપણે આગળના લેક્ચરમાં અભ્યાસ કરી ગયા. આજે આપણે એના પરિણામો વિશે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીશું. ઠંડુ યુદ્ધના પરિણામો મુખ્યત્વે 4 થી 5 એના પરિણામો ગણી શકાય. 2 ગુણમાં અથવા 3 ગુણની અંદર પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો પૂછી શકાય. ઠંડા યુદ્ધના પરિણામો સમજાવો. પરિણામની વાત કરીએ તો એમાં પહેલું પરિણામ, બંને મહાસત્તાઓ દ્વિતીય વિશ્વયુદ્ધ પછી આ બંને મહાસત્તાઓ અમેરિકા અને રશિયા, જેને આપણે સોવિયત યુનિયન તરીકે પણ ઓળખી શકીએ છીએ, તો એ દ્વિતીય વિશ્વયુદ્ધ પછી બંને મહાસત્તાઓ અમેરિકા અને રશિયા, એ બંને મહાસત્તાઓ પાસે પરમાણુ શસ્ત્રો હોવાથી બંને મહાસત્તાઓ પાસે પરમાણુ શસ્ત્રો, આધુનિક મિસાઇલો હોવાથી અનેક વખત સામસામે આવી ગયું, પરંતુ બંને પાસે પરમાણુ શસ્ત્રો અને આધુનિક મિસાઇલો હોવાથી વિશ્વ ત્રીજા ભયંકર મહાયુદ્ધમાંથી, એટલે કે બહુ મોટા ત્રીજા વિશ્વયુદ્ધમાંથી વિશ્વ બચી ગયું. ઠંડા યુદ્ધના કારણે વિશ્વની અંદર આ બંને મહાસત્તાઓ અનેક વખત સામસામે આવી ગઈ દ્વિતીય વિશ્વયુદ્ધ પછી, પરંતુ બંને બળિયા હોવાથી, બંને પાસે આધુનિક શસ્ત્રો હોવાથી, બંને પાસે આધુનિક મિસાઇલો હોવાથી વિશ્વ ત્રીજા વિશ્વયુદ્ધમાંથી બચી ગયું, એટલે કે એ મહાયુદ્ધમાંથી વિશ્વ બચી ગયું. બીજું પરિણામ, બંને મહાસત્તાઓ પાસે એ મિસાઇલો, એ આધુનિક શસ્ત્રો હોવાના કારણે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી બંને મહાસત્તાઓએ શસ્ત્રોની સ્પર્ધા એટલી બધી જબરદસ્ત વધારી, એકબીજાથી ચડિયા શસ્ત્રોનું ઉત્પાદન કરવા માટેની પરિસ્થિતિ એટલી બધી એમને વધારી કે શસ્ત્ર સ્પર્ધા એની પરાકાષ્ઠાએ પહોંચી. એટલે વિદ્યાર્થી મિત્રો, બીજું એનું સૌથી મહત્વનું ઠંડા યુદ્ધનું પરિણામ આવ્યું કે બંને મહાસત્તાઓએ તેની શસ્ત્ર સ્પર્ધા તેની પરાકાષ્ઠાએ પહોંચાડી. જેટલા બને એટલા શસ્ત્રોનું ઉત્પાદન વધાર્યું. તો આ પણ એનું પરિણામ ઉદ્ભવ્યું. ત્રીજું પરિણામ, 1945માં અમેરિકાએ જાપાનના જે હિરોશીમા અને નાગાસાકી શહેર પર પરમાણુ શસ્ત્રો ફેંકી દુનિયાને એની તાકાત બતાવી હતી. એના 4 જ વર્ષ બાદ 1949માં રશિયાએ પણ રશિયાએ
1945 में अमेरिकाए दुनियाने परमाणु शस्त्रों ताकत देखाड़ी कि जुओ अमरी पास केवा बॉम्ब है, जे एक बॉम्ब नाखवाथी आखे आखू शहर तबाह थई जाय छे। एना 4 ज वर्ष बाद 1949 में रशियाए पण परमाणु शस्त्रों विकसाव्या। तो आ पण ठंडा युद्धनुं ज परिणाम छे। बंने वच्चे शस्त्र स्पर्धा एनी पराकाष्ठाए पहोंची अने अमेरिका जेवा शस्त्रोनुं उत्पादन थाय ए माटे रशियाए पण परमाणु शस्त्रों विकसाव्या। तो 1949 में रशियाए पण परमाणु शस्त्रों विकसाव्या, एनुं परीक्षण कर्युं। छेल्लुं अने अंतिम परिणामनी वात करीए तो कि विश्वना अन्य राष्ट्रों जे सोवियत यूनियन और रशिया सिवायना जे अन्य राष्ट्रों हता ए राष्ट्रों ने एक या बीजा राष्ट्रों थी भय हतो, डर हतो, बीक हतो कि आपणी पर कोई हुमलो करी नाखशे। तो एटले के विश्वना अन्य नाना नाना एवा राष्ट्रों ने एक या बीजा राष्ट्रथी भय, डर, बीक होवाना कारणे आ नाना नाना राष्ट्रों ए बंने महासत्ताओ वच्चे ए बंने महासत्ताओं में जोड़ाया, एटले के लश्करी जूथों निर्माण थयुं। विश्वना अन्य नाना नाना राष्ट्रों ने एक या बीजा राष्ट्रथी भय हतो, अविश्वास हतो, तेथी विश्वना अन्य देशों एक या बीजा लश्करी जूथों में जोड़ाया। तो आ ठंडा युद्धना 4 परिणामों मुख्यत्वे जोवा मळ्या हता। फरी पाछुं एक वखत हूँ रिपीट करी आपूं। द्वितीय विश्वयुद्ध पछी बंने महासत्ताओए परमाणु शस्त्रों विकसाव्या अने परिणामे बंनेए परमाणु शस्त्रों अने मिसाइलो विकसावा होवाथी विश्व त्रीजा विश्वयुद्धमांथी बची गयुं। बीजुं, बंने महासत्ताओं वच्चे तेनी शस्त्र स्पर्धा पराकाष्ठाए पहोंची, એટલે કે જેટલા બને એટલા શસ્ત્રોનું ઉત્પાદન કરી નાખ્યું, એમની તાકાત હતી એટલા શસ્ત્રોનું ઉત્પાદન કર્યું। ત્રીજું, અમેરિકાએ શસ્ત્રનું પરીક્ષણ કર્યું, પરમાણુ શસ્ત્રનું પરીક્ષણ કર્યું, તેની સામે રશિયાએ પણ 1949માં પરમાણુ શસ્ત્રો વિકસાવ્યા, એનું પરીક્ષણ કર્યું। ચોથું અને અંતિમ, बंने महासत्ताओए विश्व में पोतानुं वर्चस्व स्थापाय, वर्चस्व वधे ए माटेना प्रयासों कर्या, जेमां विश्वना अन्य नाना नाना राष्ट्रों ने एक या बीजा राष्ट्रथी भय होवाना कारणे, अविश्वास होवाना कारणे तेमने विश्वना एक या बीजा लश्करी जूथों में जोड़ाया। आ 4 एना महत्वना परिणामों साबित थया। तो विद्यार्थी मित्रों, ठंडा युद्धनु कारण अने एना परिणाम 4 महत्वना परिणामोनी आपणे आजे समज मेळवी। तमे ए प्रश्न मैं बोल्यो छुं एम तमे लखी पण शको छो। हवे विद्यार्थी मित्रों, जे छेल्लो पॉइंट आपणे समज्या कि लश्करी जूथों निर्माण थयुं, एक या बीजा राष्ट्रों एकबीजाथी अविश्वास, भय, डर, बीक होवाना कारणे विश्वना अन्य नाना नाना राष्ट्रों एक या बीजा लश्करी जूथ में जोड़ाया। तो हवे आपणे समजवानुं छे कया कया लश्करी जूथों निर्माण थयुं, कया कया लश्करी जूथों निर्माण थयुं। तो मुख्यत्वे 4 लश्करी जूथों निर्माण थयुं। एमां आजे आपणे वात करीशुं लश्करी जूथों निर्माण। अथवा रचना। परीक्षा में 3 गुणनी अंदर परीक्षा में पूछाय अथवा अलग अलग पूछाय तो 4 मांथी एक एक 2 मार्क में एक एक पूछी शकाय। लश्करी जूथों निर्माण विषय समझाओ। पहलू लश्करी जूथ रचायु नाटो। पहलू लश्करी जूथ विद्यार्थी मित्रों रचायु नाटो, नॉर्थ एटलांटिक ट्रीटी
ઓર્ગેનાઇઝેશન, જેને શોર્ટ ફોર્મમાં કરી નાખવામાં આવ્યું. નોર્થનો N લેવામાં આવ્યો, એટલાન્ટિકનો A લેવામાં આવ્યો, ટ્રીટીનો T લેવામાં આવ્યો, ઓર્ગેનાઇઝેશનનો O લેવામાં આવ્યો અને જેને શોર્ટ ફોર્મમાં નામ આપવામાં આવ્યું નાટો. 4 લશ્કરી જૂથોનું નિર્માણ થયું વિદ્યાર્થી મિત્રો. નાટો, સિયાટો, વોર્સો અને સેન્ટો. પહેલું આપણે લશ્કરી જૂથનું નિર્માણ સમજીએ છીએ, જેમાં નાટો, નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. આ લશ્કરી જૂથનું નિર્માણ થયું એપ્રિલ 1949માં. ક્યારે થયું? યાદ રાખવાનું. પરીક્ષામાં પૂછાય કદાચ ખાલી જગ્યા MCQ જોડકા જોડોમાં કે નાટો લશ્કરી જૂથનું નિર્માણ કયા વર્ષમાં થયું? તો કે એપ્રિલ 1949માં આ લશ્કરી જૂથનું નિર્માણ થયું. કોની પ્રેરણાથી થયું? તો અમેરિકાની પ્રેરણાથી. અમેરિકાની પ્રેરણાથી. કયા દેશોનું? તો ઉત્તર એટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલા કયા દેશો? તો લોકશાહી શાસન ધરાવતા. આટલું તમે યાદ રાખી લ્યો એટલે નાટો તમને સમજ આવી જાય. નાટો લશ્કરી જૂથનું નિર્માણ શા માટે કરવામાં આવ્યું? તો કે સોવિયત યુનિયન અને સામ્યવાદી વિચારસરણી ધરાવતા દેશોના સામે લોકશાહી વિચારસરણી ધરાવતા દેશોના રક્ષણ માટે ઉત્તર એટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલા આ લોકશાહી શાસન ધરાવતા દેશોના રક્ષણ માટે એપ્રિલ 1949માં અમેરિકાની પ્રેરણાથી આ નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન નામનું લશ્કરી સંગઠન બનાવવામાં આવ્યું, જેને ટૂંકમાં નાટો તરીકે ઓળખવામાં આવે છે. તો આ વાત થઈ નાટો. ફરી પાછું સાંભળજો, યાદ રાખજો. જે લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવતા દેશો હતા ઉત્તર એટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલા, એ દેશોના રક્ષણ માટે. શા માટે? તો કે રશિયા અને સામ્યવાદી વિચારસરણી ધરાવતા દેશોની સામે રક્ષણ મેળવવા માટે આ લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવતા એટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલા દેશોના રક્ષણ માટે એપ્રિલ 1949માં અમેરિકાની પ્રેરણાથી આ લશ્કરી સંગઠન બનાવવામાં આવ્યું, જે ટૂંકમાં નાટોના નામે ઓળખાયું. પડી ખબર વિદ્યાર્થી મિત્રો? હવે આગળ બીજું લશ્કરી સંગઠન સિયાટો લશ્કરી સંગઠન, SEATO. શોર્ટમાં એટ સાઉથ ઈસ્ટ એશિયાટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. દક્ષિણ પૂર્વ એશિયાના દેશોના રક્ષણ માટે સાઉથ ઈસ્ટ એશિયાટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. સાઉથનો S, ઈસ્ટનો E, એશિયાનો A, ટ્રીટીનો T, ઓર્ગેનાઇઝેશનનો A. શોર્ટમાં સાઉથ ઈસ્ટ એશિયાટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન યાની દક્ષિણ પૂર્વ એશિયાના લોકશાહી વિચારસરણી ધરાવતા દેશોના રક્ષણ માટે કોની પ્રેરણાથી? તો કે ઇંગ્લેન્ડ અને અમેરિકાની. ઇંગ્લેન્ડ અને અમેરિકાની પ્રેરણાથી ઈસવીસન 1954માં તમારા પુસ્તકની અંદર
1945 લખેલું છે. 45 એ સાલ ખોટી લખાઈ ગયેલી છે, એટલે 54 ઈસવીસન 1954 ઇંગ્લેન્ડ અને અમેરિકાની પ્રેરણાથી દક્ષિણ પૂર્વ એશિયાના દેશોના રક્ષણ માટે આ લશ્કરી સંગઠન બનાવવામાં આવ્યું, જે પાછળથી સિયાટોના નામે ઓળખાયું. આટલું જ તમારે યાદ રાખવાનું છે. શું? સિયાટો પૂરું નામ સાઉથ ઈસ્ટ એશિયાટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન, યાની દક્ષિણ પૂર્વ એશિયા ટ્રીટી ઓર્ગેનાઇઝેશનના નામે ઓળખાતું આ લશ્કરી સંગઠન ઇંગ્લેન્ડ અને અમેરિકાની પ્રેરણાથી, અહીંયા નાટો છે એ માત્ર અમેરિકાની પ્રેરણાથી, સિયાટો ઇંગ્લેન્ડ અને અમેરિકાની પ્રેરણાથી ઈસવીસન 1954 સામ્યવાદી દેશોના રક્ષણ સામે લોકશાહી વિચારસરણી ધરાવતા દક્ષિણ પૂર્વ એશિયાના દેશોના રક્ષણ માટે ઇંગ્લેન્ડ અને અમેરિકાની પ્રેરણાથી ઈસવીસન 1954 આ લશ્કરી સંગઠન બનાવવામાં આવ્યું, જે ટૂંકમાં સિયાટોના નામે ઓળખાયું. ત્રીજું લશ્કરી સંગઠન વિદ્યાર્થી મિત્રો, વોર્સો કરાર. વોર્સો કરાર ઇંગ્લેન્ડ અને અમેરિકા દ્વારા જે લોકશાહી વિચારસરણી ધરાવતા દેશોના રક્ષણ માટે બનાવવામાં આવેલા નાટો અને સિયાટો લશ્કરી જૂથની સામે સોવિયત યુનિયને પોતાના સામ્યવાદી વિચારસરણી ધરાવતા દેશોના રક્ષણ માટે આ વોર્સો કરાર નામે એક લશ્કરી સંગઠન બનાવ્યું. આ લશ્કરી સંગઠનમાં અલગ અલગ સામ્યવાદી વિચારસરણી ધરાવતા બલ્ગેરિયા, ઝેકોસ્લોવાકિયા, પૂર્વ જર્મની, હંગેરી, પોર્ટુગલ, રૂમાનિયા અને ખુદ રશિયા આ વોર્સો કરારમાં સામેલ થયું. સમજણ પડી? બસ આટલો આમાં તમારે ખાલી વિદ્યાર્થી મિત્રો કયા કયા વોર્સો કરારમાં લશ્કરી દેશો જોડાયા હતા, તો એમાં બલ્ગેરિયા, ઝેકોસ્લોવાકિયા, પૂર્વ જર્મની, પોલેન્ડ, રૂમાનિયા, રશિયા, પોલેન્ડ, રૂમાનિયા, રશિયા, હંગેરી. તો આવા જે સામ્યવાદી વિચારસરણી ધરાવતા હતા, બલ્ગેરિયા, ઝેકોસ્લોવાકિયા, પૂર્વ જર્મની, પોલેન્ડ, રૂમાનિયા, રશિયા અને હંગેરી જે સામ્યવાદી વિચારસરણી ધરાવતા હતા, એ દેશોનું એક લશ્કરી સંગઠન રશિયાની પ્રેરણાથી બનાવવામાં આવ્યું. શા માટે બનાવવામાં આવ્યું? તેનું એ પાછળનું મૂળ કારણ કે જે લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવતા દેશોએ નાટો અને સિયાટો લશ્કરી જૂથનું નિર્માણ કર્યું, તેની સામે સામ્યવાદી વિચારસરણી ધરાવતા દેશોના રક્ષણ માટે સોવિયત યુનિયન યાની રશિયાએ એક વોર્સો કરાર નામનું લશ્કરી સંગઠન બનાવ્યું, જેમાં ઝેકોસ્લોવાકિયા, બલ્ગેરિયા, રૂમાનિયા, પોલેન્ડ, પૂર્વ જર્મની, હંગેરી અને રશિયા સામેલ થયા હતા. હવે ચોથું અને અંતિમ લશ્કરી જૂથ, જે લશ્કરી જૂથ છે એ સેન્ટોના નામે ઓળખાયું. શેના નામે ઓળખાયું? સેન્ટો, CENTO.
CENTO, C સેન્ટ્રલ, E ઈસ્ટ, N નોર્થ, T ટ્રીટી, O ઓર્ગેનાઇઝેશન. CENTO સેન્ટ્રલ, ઈસ્ટ, નોર્થ, ટ્રીટી ઓર્ગેનાઇઝેશન, યાની મધ્ય પૂર્વ ઉત્તરના દેશોના રક્ષણ માટે સૌપ્રથમ ઇંગ્લેન્ડની પ્રેરણાથી પૂર્વ આરબના દેશો ના રક્ષણ માટે, જેને આપણે બગદાદ કરાર તરીકે પણ ઓળખી શકીએ છીએ. તો ઇંગ્લેન્ડની સૌપ્રથમ ઇંગ્લેન્ડની પ્રેરણાથી પૂર્વ આરબના દેશો, જેને મધ્ય પૂર્વ ઉત્તર ટ્રીટી ઓર્ગેનાઇઝેશન, સેન્ટ્રલ ઈસ્ટ નોર્થ ટ્રીટી ઓર્ગેનાઇઝેશન, જે ઇંગ્લેન્ડની પ્રેરણાથી પૂર્વ આરબના દેશોના રક્ષણ માટે આ લશ્કરી સંગઠન બનાવવામાં આવ્યું હતું, જે લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવતા દેશોના રક્ષણ માટે એ સેન્ટો નામે લશ્કરી સંગઠન બનાવવામાં આવ્યું. આ સંગઠનની નેતાગીરી પાછળથી અમેરિકાએ લીધી. પહેલા પ્રેરણા ઇંગ્લેન્ડથી આ સંગઠન બનાવવામાં આવ્યું હતું. સૌપ્રથમ ઇંગ્લેન્ડની પ્રેરણાથી સેન્ટ્રલ ઈસ્ટ નોર્થ ટ્રીટી ઓર્ગેનાઇઝેશન નામનું, સેન્ટો નામનું આ લશ્કરી સંગઠન બનાવવામાં આવ્યું, જે પૂર્વ આરબના દેશોના રક્ષણ માટે બનાવવામાં આવ્યું હતું. પરંતુ આ સંગઠનની નેતાગીરી પાછળથી અમેરિકાએ લીધી હતી. તો આવા 4 પ્રકારના લશ્કરી જૂથો બનાવવામાં આવ્યા. કયા કયા? નાટો, સિયાટો, વોર્સો અને સેન્ટો. 4 જૂથો અલગ અલગ પૂછાય. 1, 2, 3, 4 અલગ અલગ. તો 2 ગુણમાં પૂછાય. MCQ ખાલી જગ્યા જોડકા જોડોમાં પણ પૂછી શકાય. અને ભેગું પૂછાય. લશ્કરી જૂથોના નિર્માણ વિશે સવિસ્તાર સમજ આપો 3 ગુણમાં. તો આ 4ની તમારે સમજ લખવી પડે. કોને નેતૃત્વ નીચે કોનું બનાવ્યું, કોને શા માટે બનાવ્યું અને શું કારણોથી બનાવવામાં આવ્યું હતું. ફરી પાછું એક વખત રિપીટ. પહેલું, નાટો લશ્કરી જૂથ. અમેરિકાની પ્રેરણાથી સામ્યવાદી વિચારસરણી ધરાવતા દેશોના રક્ષણ સામે લોકશાહી વિચારસરણી ધરાવતા દેશો, જે કયા દેશો? તો કે ઉત્તર એટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલા દેશોનું સંગઠન એપ્રિલ 1949માં બનાવવામાં આવ્યું, જે ટૂંકમાં નાટોના નામે ઓળખાયું. પડી ખબર? સેકન્ડ, સિયાટો, સેન્ટ્રલ ઈસ્ટ એશિયાટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. ઇંગ્લેન્ડ અને અમેરિકાની પ્રેરણાથી 1954માં લોકશાહી વિચારસરણી ધરાવતા દેશોના રક્ષણ માટે આ ઇંગ્લેન્ડ અને અમેરિકાની પ્રેરણાથી 1954માં સિયાટોના નામે એક લશ્કરી સંગઠન બનાવવામાં આવ્યું, જેનું પૂરું નામ સાઉથ ઈસ્ટ એશિયાટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. દક્ષિણ પૂર્વ એશિયાના દેશોના રક્ષણ માટે ઇંગ્લેન્ડ અને અમેરિકાની પ્રેરણાથી 1954માં આ સંગઠન બનાવવામાં આવ્યું, જે શોર્ટમાં ટૂંકમાં સિયાટોના નામે ઓળખાયું. હવે વોર્સો કરાર. વોર્સો કરાર લશ્કરી સંગઠન, જે સંગઠન અગાઉ 2 બનેલા છે, નાટો અને સિયાટો, એ કયા હતા? લોકશાહી વિચારસરણી ધરાવતા. એટલે હવે શું થશે? અહીંયા તમારે પહેલી જ લીટીમાં લખવું પડે
કે અમેરિકા અને ઇંગ્લેન્ડની પ્રેરણાથી જે લોકશાહી વિચારસરણી ધરાવતા દેશોના રક્ષણ માટે બનાવેલા નાટો અને સિયાટોની સામે સામ્યવાદી વિચારસરણી ધરાવતા દેશોના રક્ષણ માટે રશિયાએ એક વોર્સો કરાર નામનું સંગઠન બનાવ્યું, જેમાં બલ્ગેરિયા, પૂર્વ જર્મની, ઝેકોસ્લોવાકિયા, પોલેન્ડ, રૂમાનિયા, હંગેરી, રશિયા જેવા દેશો સામેલ થયા હતા. જે સંગઠન બન્યું તે સંગઠનને વોર્સો કરાર નામે ઓળખવામાં આવે છે. આ બે કેવા હતા? લોકશાહી વિચારસરણી ધરાવતા. ત્રીજું હતું એ પણ લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવતા દેશોનું લશ્કરી સંગઠન હતું. એકમાત્ર વોર્સો કરાર નામનું જે સંગઠન બન્યું એ સામ્યવાદી વિચારસરણી ધરાવતું અને અમેરિકાની રશિયાની પ્રેરણાથી જે સોવિયત યુનિયન તરીકે ઓળખાય છે એ દેશ સાથે બનેલું લશ્કરી સંગઠન હતું. એટલે આ ત્રીજું સંગઠન. ચોથું સંગઠન જેને સેન્ટોના નામે ઓળખવામાં આવ્યું, સેન્ટ્રલ ઈસ્ટ નોર્થ ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. આ સંગઠન સૌ પ્રથમ ઇંગ્લેન્ડની પ્રેરણાથી બનાવવામાં આવ્યું. પૂર્વ આરબના દેશોના રક્ષણ માટે આ લશ્કરી સંગઠન બનાવવામાં આવ્યું હતું. આ સંગઠનની નેતાગીરી પાછળથી અમેરિકાએ લીધી હતી. આજે પણ વિદ્યાર્થી મિત્રો મહદ અંશે આ સંગઠન લશ્કરી જૂથ ચાલુ છે. એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્રને અન્ય લશ્કરી મદદો પણ કરતા હોય છે. તો બનાવવા પાછળનો હેતુ ઠંડુ યુદ્ધનું જે પરિણામ હતું, એક યા બીજા રાષ્ટ્રથી વિશ્વના રાષ્ટ્રોને ભય હતો, અવિશ્વાસ હતો, ડર હતો કે આપણી ઉપર કદાચ કોઈ રાષ્ટ્ર હુમલો કરી દેશે તો આપણી સ્વતંત્રતા જોખમાં હશે. પરિણામે વિશ્વના અન્ય રાષ્ટ્રોને એકબીજા પ્રત્યે અવિશ્વાસ હોવાના કારણે જ આવા લશ્કરી જૂથોનું દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન નિર્માણ થયું. તો આવા મહત્વના 4 લશ્કરી જૂથોનું જે નિર્માણ થયું, નાટો, સિયાટો, સેન્ટો અને વોર્સો કરાર નામે લશ્કરી જૂથોનું જે નિર્માણ થયું, એના વિશેની આજે આપણે અત્યારે વિગતવાર સમજ મેળવી. તમે આ બધું નોટ કરી રાખશો. હવે આગળ આપણે જે પરમાણુ શસ્ત્રો, નિશસ્ત્રીકરણ અને ક્યુબા કટોકટી વિશે સમજ મેળવીશું. પરમાણુ શસ્ત્રો અને નિશસ્ત્રીકરણ એના વિશેની વાત આ પછીના લેક્ચરની અંદર કરશું. આજે સૌથી મહત્વનો ટોપિક ક્યુબા કટોકટી. પરીક્ષામાં 3 ગુણની અંદર પૂછાઈ શકે છે ક્યુબા કટોકટી. તમારા પુસ્તકની અંદર જે પરમાણુ શસ્ત્રો, નિશસ્ત્રીકરણ એ ટોપિક છે, એમાં પહેલો પેરેગ્રાફ છોડી દેવાનો. બીજો પેરેગ્રાફ તમે જોશો તો એ બીજા પેરેગ્રાફ આખો ક્યુબા કટોકટી છે. એ ક્યુબા કટોકટી 3 ગુણની અંદર તમને પરીક્ષામાં પૂછી શકાય. સાવ સહેલું છે. એક બનાવ બન્યો છે એના વિશેની જ માહિતી છે ક્યુબા કટોકટી. અને એ ક્યુબા કટોકટી એટલા માટે મહત્વનું છે કે જે ઠંડુ યુદ્ધ થયું વિદ્યાર્થી મિત્રો 1945 થી લઈ અને 1962 સુધી, એ 1945 થી લઈ અને 1962 સુધી જે ઠંડુ યુદ્ધ થયું, એ ઠંડુ યુદ્ધ હવે અહીં એની જે પરાકાષ્ઠા હતી ને એ ઓછી થતી ગઈ આ બનાવના કારણે. કયો બનાવ? તો કે ક્યુબા કટોકટી. ક્યુબા કટોકટી થઈ ક્યારે? યાદ રાખજો, 1962
61-62 1961 અને 62ની અંદર ક્યુબા કટોકટી જોવા મળી. કેવી રીતે, શા માટે આ ક્યુબા કટોકટી થઈ? તો એનું પાછળનું મૂળ કારણ હતું અમેરિકાએ, જે લોકશાહી વિચારસરણી ધરાવતું અમેરિકા, એને 1961-62માં સામ્યવાદી વિચારસરણી ધરાવતા તેમજ અમેરિકાની દક્ષિણ પૂર્વે આવેલા આ દેશ ક્યુબા, જે આપણે સમજીએ છીએ ક્યુબા કટોકટી, એ ક્યુબાની નાકાબંધી કરી. એટલે કે ચારે બાજુથી ક્યુબાને ઘેરી લેવામાં આવ્યું. અમેરિકાએ, પહેલો જ પોઈન્ટ તમે લખી શકો, અમેરિકાએ 1961-62ના સમયગાળા દરમિયાન તેની દક્ષિણ પશ્ચિમે આવેલા દેશ ક્યુબાની નાકાબંધી કરી. પરિણામે સોવિયત યુનિયને પોતાના સામ્યવાદી વિચારસરણી ધરાવતા દેશના રક્ષણ માટે, ક્યુબા એ સામ્યવાદી વિચારસરણી ધરાવતું હતું, એટલે અમેરિકા એ લોકશાહી, રશિયા સામ્યવાદી. અમેરિકાએ સામ્યવાદી દેશને ઘેરી લીધું, તો અમેરિકાએ જે દક્ષિણ પશ્ચિમે આવેલા દેશ ક્યુબાની નાકાબંધી કરી, એટલા માટે સોવિયત યુનિયને સામ્યવાદી વિચારસરણી ધરાવતા દેશ ક્યુબાના રક્ષણ માટે મિસાઇલોથી સજ્જ એવા, પરમાણુ શસ્ત્રોથી સજ્જ એવા જહાજો કેરિબિયન સમુદ્ર તરફ રવાના કર્યા. કેરિબિયન સમુદ્ર તરફ રવાના કર્યા. પેલી બાજુ અમેરિકાએ પણ પોતાના મિસાઇલોથી સજ્જ એવા વહાણો ક્યુબા સામે મૂક્યા. હવે શું થયું? તો કે બંને મહાસત્તાઓએ એકબીજાને પરમાણુ શસ્ત્રોનો હુમલો કરવાનું ડર બતાવ્યો, ધમકી આપી, ભય બતાવ્યો. એટલે કે બંને મહાસત્તાઓએ એકબીજાને પરમાણુ શસ્ત્રોની ધમકી આપી, પરંતુ બંને મહાસત્તાઓએ એકબીજા સામે સૌ પ્રથમવાર હોટલાઇન પર વાતચીત કરી. શસ્ત્રો એકબીજા સામે રાખીને મૂક્યા, પરંતુ બંને દેશોના વડાઓએ એકબીજા સાથે હોટલાઇન પર, હોટલાઇન એટલે ગરમ લાઈન નહીં હો વિદ્યાર્થી મિત્રો, સીધે સીધી જે વાતચીત કરે, અમેરિકાનો જે પ્રમુખ હોય અને રશિયાનો જે પ્રમુખ હોય, એ બંને સીધે સીધી વાત કરે, એને હોટલાઇન કહેવાય. એટલે પરિણામ શું થયું? બંને એકબીજા સામે શસ્ત્રોની ધમકી આપવાના પરિણામે બંને દેશોના વડાઓએ એકબીજા સાથે હોટલાઇન પર વાતચીત કરી, અને પરિણામે જે ગેરસમજણ ઊભી થઈ હતી એ ગેરસમજણ દૂર થઈ. તેથી બંનેએ એકબીજાએ જે પરમાણુ શસ્ત્રો એકબીજા સામે રાખેલા હતા તે નીચે ઉતારી અને પાછા વાળ્યા. બંને પોતપોતાના વહાણો પાછા વાળી લીધા, મિસાઇલોથી સજ્જ એવા વહાણો પાછા વાળી લીધા, અને વિશ્વ ત્રીજા વિશ્વ યુદ્ધમાંથી બચી ગયું, અને એ યુદ્ધની ઘટના છે એ ટળી ગઈ. બંને વચ્ચેનો જે ગેરસમજણનો માર્ગ દૂર થયો. પરિણામે બંને મહાસત્તાઓ અમેરિકા અને રશિયા વચ્ચે સંદેશાઓની આપ-લે શરૂ થઈ. એકબીજાને વાતચીતથી ગેરસમજણ જે હતી એ દૂર થવાના કારણે બંને વચ્ચે સંદેશાઓની આપ-લે શરૂ થઈ, અને પરિણામે આ ઘટનાને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે. કઈ ઘટનાને? ક્યુબા કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે. જે મેં તમને પહેલાં જ કીધું, ઠંડુ યુદ્ધ ક્યારે શરૂ થયું હતું? તો 1945માં, અને પૂરું ક્યારે થયું? 1962માં. તો કઈ ઘટના? ક્યુબા કટોકટી, જે 1961-62માં યોજાઈ. તો આ ક્યુબા કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ઠંડુ યુદ્ધ અહીંથી પૂરું થયું, એનો અંત થયો, એક નવી શરૂઆત હવે બંને દેશો વચ્ચે થઈ છે. તો ફરી પાછું ક્યુબા કટોકટી 1961-62માં અમેરિકાએ સામ્યવાદી વિચારસરણી ધરાવતા દેશ ક્યુબાની નાકાબંધી કરી.
ક્યાં આવેલો હતો? તો કે અમેરિકાની દક્ષિણ પશ્ચિમે આવેલા દેશ સામ્યવાદી દેશ ક્યુબાની નાકાબંધી કરી. પરિણામ સામે શું થયું? તો કે સોવિયત યુનિયને પોતાના સામ્યવાદી વિચારસરણી ધરાવતા દેશના રક્ષણ માટે મિસાઇલોથી સજ્જ એવા વહાણો કેરિબિયન સમુદ્ર તરફ રવાના કર્યા. તેથી બંને મહાસત્તાઓ એકબીજાને પરમાણુ શસ્ત્રોની ધમકી આપવા લાગ્યા. સમય જતાં બંને દેશોના વડાઓએ હોટલાઇન પર વાતચીત કરી અને ગેરસમજણ જે હતી એ ગેરસમજણનો માર્ગ દૂર થયો. પરિણામે બંને દેશોના વડાઓએ જે હોટલાઇનથી વાત કરવાથી ગેરસમજણનો જે માર્ગ છે એ દૂર થયો અને પરિણામે બંને પોતપોતાના મિસાઇલોથી સજ્જ એવા વહાણો પાછા વાળી લીધા. અને પરિણામ શું થયું? તો કે વિશ્વ આ ભયાનક યુદ્ધમાંથી બચી ગયું. યુદ્ધની ઘટના છે એ ટળી ગઈ. તો જે આ ઘટના ઘટી એને ક્યુબા કટોકટી તરીકે ઓળખવામાં આવે છે. બંને દેશો વચ્ચે ગેરસમજણનો માર્ગ દૂર થવાથી બંને મહાસત્તાઓ અમેરિકા અને રશિયાએ સંદેશાઓની આપ-લે શરૂ કરી. સંબંધોનો સુધાર થતાં બંને મહાસત્તાઓએ સંદેશાઓની આપ-લે શરૂ કરી. આ ઘટનાને ક્યુબા કટોકટી તરીકે ઓળખવામાં આવે છે. એટલે જ જે બંને વચ્ચેનો ગેરસમજણનો માર્ગ દૂર થયો અને એના જ પરિણામ સ્વરૂપે ઠંડુ યુદ્ધ જે એની પરાકાષ્ઠાએ હતું એ હવે પૂરું થયું. એટલે છેલ્લી લાઈન લખવી પડે કે આ ઘટના એટલે કે ક્યુબા કટોકટીના કારણે જ ઠંડા યુદ્ધના અંતનો આરંભ થયો. ક્યુબા કટોકટી આ ઘટનાના પરિણામે જ ઠંડા યુદ્ધનો અંતનો આરંભ થયો. ક્યુબા કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન પૂછાય એમ છે કે ખાલી જગ્યામાં કઈ ઘટનાને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે? તો ક્યુબા કટોકટીને. તો વિદ્યાર્થી મિત્રો 3 ગુણની અંદર પરીક્ષામાં ક્યુબા કટોકટી પૂછી શકાય. સરસ મજાનો એ બીજો પેરેગ્રાફ શસ્ત્રીકરણ, નિશસ્ત્રીકરણ અને પરમાણુ શસ્ત્રોનું જે ઉત્સર્જન વાળો ટોપિક છે એ ટોપિકમાં પહેલો ટોપિક છે એ છોડી દેવાનો અને બીજો ટોપિક છે એ આખો ક્યુબા કટોકટીનો છે. આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર પરમાણુ શસ્ત્રો અને નિશસ્ત્રીકરણની વિશે સમજ મેળવીશું. તો આજે આપણે મહત્વના 3 એવા પોઈન્ટોની સમજ મેળવી. પહેલો લીધો હતો ઠંડા યુદ્ધના પરિણામો, બીજો લશ્કરી જૂથોનું જે નિર્માણ નાટો, સિયાટો, વોર્સો અને સેન્ટો, અને ત્રીજો ટોપિક ક્યુબા કટોકટી. તો આ 3 ટોપિક સૌથી મહત્વના છે આ ચેપ્ટરની અંદર. તમે એને લખી નોટ કરી યાદ રાખવાના પ્રયાસો કરશો. આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર પરમાણુ શસ્ત્રોનું ઉત્સર્જન, નિશસ્ત્રીકરણ, આગળના જે બીજા ટોપિક છે એશિયામાં સ્વતંત્ર થયેલા રાષ્ટ્રો, આફ્રિકામાં સ્વતંત્ર થયેલા રાષ્ટ્રો એની સમજ લેશું. ત્યાં સુધી હું આપની રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.